વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન. આજે હું તમારી સાથે આખું વરસ રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરી શકો તેવું ગાજરનું અથાણું કઈ રીતે બનાવું તેની રેસિપી શેર કરવા આવી છું. તો તેના માટે આ રીતે દેખાતા લાલ ગાજર લેવાના છે. તો અત્યારે શિયાળામાં ભરપૂર માત્રામાં મળી રહે છે તમને. તો હું અત્યારે અડધો કિલો ગાજરનું અથાણું બનાવી રહી છું. જો તમારે માપ વધઘટ કરવું હોય, એડજસ્ટ કરવું હોય તો કરી શકો છો. અત્યારે આપણે અડધો કિલો ગાજર લઈ લીધા છે અને તેનો આ રીતે આગળ અને પાછળનો જે ભાગ છે એક્સ્ટ્રાવાળો તેને આપણે કટ કરી લઈએ. ત્યારબાદ આ ગાજરની આપણે છાલ છે તે કાઢી લઈશું. છાલ કાઢી લીધા બાદ કઈ રીતે આ અથાણા માટે તેને સમારવા તે હું તમને બતાવું. તો એકદમ મોટી સાઇઝના ગાજર છે તો પહેલાં મોટી સાઇઝના 2-3 ટુકડા તેના કરી લઈએ. ત્યારબાદ આપણે કઈ રીતે સમારવા તે તમને બતાવું. તો વચ્ચેથી આ રીતે 2 ભાગ કરી લેવા. ગાજરની વચ્ચેનો જે ભાગ હોય છે તે થોડો તુરો લાગે છે ખાવામાં, તો આપણે તેને કાઢી દઈએ છીએ. પણ આ ગાજરમાં જે વચ્ચેનો ભાગ છે તે જો હાર્ડ હોય તો તમે તેને રિમૂવ કરી શકો છો, પણ આ રીતનો સોફ્ટ હોય તો તમે ના કાઢો તો પણ ચાલે. તો હું અત્યારે એ ભાગ કાઢતી નથી અને આપણે આ અડધો કિલો જેટલા ગાજર છે તેને ફટાફટ મીડિયમ સાઇઝના ટુકડા કરી અને સમારી લઈએ. હું તમને અહીં બતાવું તો આ રીતે આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે. વધુ પડતા મોટા પણ નહીં અને વધુ પડતા નાના પણ નહીં, એ રીતે. જો તમારે અથાણાની ક્વોન્ટિટી એડજસ્ટ કરવી હોય તો તમે 250 ગાજરનું પણ અથાણું બનાવી શકો છો અને 1 કિલો ગાજરનું પણ અથાણું બનાવી શકો છો. પણ હું અત્યારે જે પણ સામગ્રી બતાવીશ તે બધા સામગ્રીની ક્વોન્ટિટી તમારે એડજસ્ટ કરવી પડશે. અત્યારે આપણે અડધો કિલો ગાજરના આ રીતે ટુકડા કરી અને રેડી કરી લીધા. હવે આપણે આ ગાજર માટેનો એક મસાલો તૈયાર કરીએ. તો તેના માટે એક મિક્સર જારમાં આપણે 6 ચમચી જેટલા ધાણાના કુરિયા એડ કરવાના છે. અડધા કિલો ગાજરનું માપ બતાવી રહી છું એટલા માટે 6 ચમચી ધાણાના કુરિયા. ત્યારબાદ 4 ચમચી રાઈના કુરિયા અને 4 ચમચી જેટલા મેથીના કુરિયા લઈ લેવાના છે. ત્યારબાદ 2 ચમચી જેટલી વરિયાળી એડ કરવાની છે. જો તમે 250 ગ્રામ ગાજરનું અથાણું બનાવતા હો તો આ બધી સામગ્રીની ક્વોન્ટિટી અડધી કરી દેવી. હવે આપણે ઢાંકી અને કરકરો એવો પાવડર બનાવી લઈએ. તો અહીં જોઈ શકો છો બધા કુરિયા અને બધી સામગ્રીઓ મિક્સ કરી હતી તેનો આપણે આ રીતે અધકચરો ભૂકો કરી લીધો. આપણે અહીં એકદમ પાવડર ફોર્મમાં નથી કરવાનું, આ રીતે અધકચરું રાખવાનું છે. ત્યારબાદ વઘાર માટે આપણે એક પેનમાં 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તમે આખું વરસ સાચવવા માટે કોઈ પણ અથાણું બનાવતા હો તો એક વાતનું ખાસ ધ્યાન રહે કે એ અથાણામાં તેલની ક્વોન્ટિટી હંમેશા વધુ રાખવી. આ ગરમ થતા તેલમાં આપણે 1 ચમચી જેટલું જીરું અને 1 ચમચી જેટલી વરિયાળી છે તેને એડ કરી દઈએ. ત્યારબાદ 2 તીખા સૂકા લાલ મરચાંનો વઘાર કરી લઈશું. અને હવે આ બધી સામગ્રીને આપણે એકદમ સારી રીતે શેકાવા દેવાની છે તેલમાં. તો તેના માટે ગેસની લો ફ્લેમ પર 1 થી 1.5 મિનિટ જેવું કન્ટિન્યુ ચલાવી અને આ બંને વસ્તુને શેકી લેવાની છે, જેથી કરીને એકદમ સારી એવી સ્મેલ તેલમાં આ બંને વસ્તુની બેસી જાય. તો આ પ્રોસેસ કરવી જરૂરી છે. તો આપણે ચલાવતા જઈએ અને 1 થી 1.5 મિનિટ માટે ગેસની લો ફ્લેમ પર થવા દઈએ. ગાજરના આ અથાણાને આખું વરસ એક જ સ્વાદ સાથે જાળવી રાખવા માટે હું આ અથાણું તમને નાની ટિપ્સ એન્ડ ટ્રિક્સની સાથે આજે શેર કરવા આવી છું. તો એ બધી નાની બાબતોનું ધ્યાન રાખવું. તો અહીં હવે 1 મિનિટ જેવો સમય થઈ ગયો છે. આપણે જે કુરિયાનો મસાલો રેડી કર્યો છે તે આપણે અડધા વાટકા જેટલો એડ કરી દઈશું. બધો એડ નથી કરવાનો, થોડો આપણે સાઈડ પર રાખી દઈએ. હવે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર આ કુરિયાને એકદમ સારી રીતે સાતળવાના છે તેલમાં. જો આ પ્રોસેસમાં થોડી પણ કચાશ રહી જશે તો આ અથાણું છે તે આખું વરસ આપણે સાચવી નહીં શકીએ. તો એટલા માટે આ પ્રોસેસ થોડી સાચવીને કરવી. કુરિયાને આપણે 2 થી 3 મિનિટ માટે ગેસની લો ફ્લેમ પર એકદમ સારી રીતે સાતળી લેવાના છે. ત્યારબાદ આપણે તેમાં 2 વાટકા જેટલો દેશી ગોળ એડ કરીશું. તમે દેશી ગોળની જગ્યા પર કોલ્હાપુરી ગોળનો પણ ઉપયોગ કરી શકો છો આ અથાણું બનાવવા માટે. તો હવે આપણે આ 2 વાટકા જેટલા ગોળને એકદમ સારી રીતે હલાવી અને ગોળ ઓગળે ત્યાં સુધી આપણે કુરિયામાં મિક્સ કરવાનું છે. તો પહેલાં આપણે કુરિયાની સાથે આ ગોળને હલાવી અને મિક્સ કરી લઈએ. જોઈ શકો છો ગોળ હજી એકદમ પરફેક્ટ ઓગળ્યો નથી. તો આ સ્ટેજ પર આપણે તેમાં અડધી ચમચી હળદર પાવડર, 2 ચમચી લાલ મરચાં પાવડર છે જેમાં બંને મરચું મિક્સ છે, તીખું અને કાશ્મીરી. તો 2 ચમચી જેટલું મરચાં પાવડર એડ કરી દઈએ. ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું. તો 1 ચમચી જેટલું નમક એડ કરી લઈએ. હવે જેમ ગોળ ઓગળે તેમ આ મસાલાનો પણ એકદમ સારી રીતે ટેસ્ટ છે તે આ ગોળમાં અને કુરિયામાં બેસી જાય અને એકદમ સરસ કલર આવી જાય. એટલા માટે આપણે આ સ્ટેજ પર આ બધા મસાલા એડ કરી દીધા અને હવે હલાવી અને મિક્સ કરી લઈએ. જો તમને અથાણામાં વધુ તીખાશ જોઈતી હોય તો તીખું મરચું વધુ 1 ચમચી જેટલું આ સ્ટેજ પર તમે એડ કરી શકો છો.
તો અહીં જોઈ શકો છો આપણે મસાલાને મિક્સ કરી લીધા. હવે જે ગાજર અડધો કિલો જેટલા સમારીને સાઈડ પર રાખેલા છે તે બધા એડ કરી દઈએ. ત્યારબાદ કુરિયાના મસાલામાંથી વધુ 3 ચમચી જેટલા કુરિયા આપણે એડ કરી લઈએ. ત્યારબાદ 1 ચમચી જેટલો લાલ મરચાં પાવડર ફરી આપણે એડ કરી લઈએ. અને હવે ગાજર અને આ બંને સામગ્રીને આપણે હલાવી અને ગોળની સાથે મિક્સ કરવાની છે. ગાજરનું આ સિઝનલ અથાણાની રેસિપી છે તો એકદમ નવી, પણ તમને ટેસ્ટ છે તે એકદમ જૂનો ટ્રેડિશનલ જ મળશે. આ ગાજર એકદમ સોફ્ટ અને મીઠા હોય છે, તો કોઈ પણ જાતની વધુ ઝંઝટ વગર ગણતરીની મિનિટોમાં તમે પરફેક્ટ માપની સાથે ઇઝીલી આ અથાણું બનાવી શકશો. ગોળ અને ગાજર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ગેસને મીડિયમ ફ્લેમ પર કન્ટિન્યુ ચલાવતા રહીશું, જેથી કરીને ગોળ છે તે તળિયે ચોટે નહીં અને એકદમ પરફેક્ટ ટેસ્ટની સાથે આપણું અથાણું છે તે બનીને રેડી થઈ જાય. તો આપણે ગોળ ઓગળે નહીં ત્યાં સુધી કન્ટિન્યુ ચલાવવાની આ પ્રોસેસ કરવાની છે ગેસની મીડિયમ ફ્લેમ પર. તો અહીં જોઈ શકો છો એકદમ પાણી જેટલો પતલો રસો થઈ ગયો છે, એટલે કે ગોળ એકદમ સારી રીતે ઓગળીને રેડી થઈ ગયો છે. ત્યારબાદ આ સ્ટેજ પર આપણે તેમાં 2 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું. આમચૂર પાવડર આ અથાણામાં ખટાશની સાથે સાથે પ્રિઝર્વેટિવનું પણ કામ કરશે, જેથી કરીને એકદમ ઇઝીલી તમે આ અથાણાને આખું વરસ સાચવી શકો. આમચૂર પાવડર મિક્સ થઈ જાય ત્યારબાદ તમે અહીં જોયું કે આ અથાણાનો મસાલો છે તે હજુ એકદમ પતલો છે. તો ગોળ કેરી જેવો ઘટ મસાલો કરવા માટે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર કન્ટિન્યુ હલાવી અને આ અથાણાના મસાલાને આપણે ઘટ કરી લઈશું. આ અથાણાનો મસાલો ઘટ થઈ ગયો છે એ તમને ખબર ના પડે તો તેના માટે એક ટીપ આપું. જેમ જેમ આ ગોળનો મસાલો છે તે ઘટ થતો જશે તેમ તેમ જેટલું પણ આપણે તેલ એડ કર્યું છે તે બધું ઉપર આવી જશે. અત્યારે આ તેલ નથી દેખાઈ રહ્યું, પણ જેમ જેમ આ મસાલો ઘટ થશે તેમ તેમ બધું જ તેલ ઉપર આવી જશે. એટલે સમજી લેવાનું કે આખું વરસ સાચવવા માટેનું આપણું આ જે ગાજરનું અથાણું છે તે પરફેક્ટ આપણે બનાવી લીધું. જ્યાં સુધી એકદમ સારી રીતે બધું તેલ ઉપર ના આવી જાય ત્યાં સુધી આપણે કન્ટિન્યુ હલાવવાની આ પ્રોસેસ કરવાની છે. અને આ પ્રોસેસને 5 થી 6 મિનિટ જેટલો સમય લાગશે, તો ઉતાવળ ના કરવી. તો તમે અત્યારે જોઈ રહ્યા છો ગોળ છે તે ઉકળવા લાગ્યો છે, એટલે હવે તેલ છે તે ઉપર આવવા લાગશે. આ ગોળ તળિયે ચોટી ના જાય એટલા માટે આપણે કન્ટિન્યુ હલાવતા રહીએ અને તેલને એકદમ સારી રીતે આ મસાલાથી છૂટું કરી લઈએ. જેમ જેમ આ મસાલો ઘટ થશે તેમ તેમ ગોળમાં બબલ્સ આવવા લાગશે. જોઈ શકો છો અત્યારે ગોળમાં બબલ્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે. 2 મિનિટ જેવો સમય થયો છે, અથાણાનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે અને ગોળમાં એકદમ સારી રીતે બબલ્સ પણ આવવા લાગ્યા છે. તો અહીં જોઈ શકો છો 4 થી 5 મિનિટ જેવો સમય થયો છે. તેલ બધું જ એકદમ સારી રીતે ઉપર આવી ગયું છે અને બબલ્સ થતાં પણ ઓછા થઈ ગયા છે અને અથાણાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે હું તમને મસાલાની થિકનેસ કઈ રીતની રાખવી તે બતાવું. તો આ રીતની આપણે મસાલાની થિકનેસ રાખવાની છે, વધુ પડતો થીક નથી થવા દેવાનો, કેમ કે આ અથાણું જેમ જેમ રૂમ ટેમ્પરેચર પર આવશે તેમ તેમ ગોળ કેરી જેવો ઘટ મસાલો થઈ જશે આ અથાણાનો. આ અથાણાને આખું વરસ સાચવી રાખવા માટે પહેલાં તેને ઠંડુ થવા દેવું પડશે. ઠંડુ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો આ રીતનો તેનો ઘટ મસાલો થઈ ગયો હશે. તો હવે તમે આ અથાણાને સાચવવા માટે કાચની જારમાં ભરી શકો છો. ગાજરનું આ અથાણું ગણતરીની મિનિટોમાં બની જાય છે, જે બનાવવું ખૂબ જ સહેલું છે અને એટલું ટેસ્ટી બને છે કે તમે બીજા બધા ગળ્યા અથાણા ભૂલી જશો. ગાજરના આ અથાણાને તમે આખું વરસ રૂમ ટેમ્પરેચર પર એટલે કે વિધાઉટ ફ્રીઝ સ્ટોર કરી શકો છો. જો તમને આ રેસિપી ગમી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને આ વિન્ટરમાં મારી આ ગળ્યા ગાજરના અથાણાની રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ અથાણાની રેસિપી કેવી લાગી. જો આવા બીજા વિન્ટર સ્પેશિયલ રેસિપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલને આજે જ વિઝિટ કરો, સબસ્ક્રાઈબ કરો અને હા, બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી કરીને તમને આવા હેલ્ધી વિન્ટર સ્પેશિયલ રેસિપીના વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે. આવા બીજા હેલ્ધી અને વિન્ટર સ્પેશિયલ રેસિપીના વિડીયો સાથે ફરી મળીશું. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.